કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આપણે આની પહેલાંના 2 લેક્ચરમાં આપણે નંબર સિરીઝ જે આગળના વર્ષના પ્રશ્નપત્રમાંથી લીધેલી છે તે સોલ્વ કરી. આજે આપણે ત્રીજા લેક્ચરમાં પણ હજી નંબર સિરીઝ સોલ્વ કરીશું, જેથી તમને કોન્ફિડન્સ આવી જાય અને કયા પ્રકારના પ્રશ્નો છે એ પેપરમાં પૂછવામાં આવે છે તેનો ખ્યાલ આવે છે. તો શરૂઆત કરતાં પહેલાં તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. ચલો સ્ટાર્ટ કરીએ. 2, 4, 14, 40 અને 122. આમાં શું હશે? જો ડિફરન્સ છે એ મોટો છે, બરાબર છે. નંબર મોટા થતા જાય છે, એટલે આપણે વિચારી શકીએ કે આમાં શું કરવું પડે. ગુણાકાર થતો હશે તો કઈ રીતના હશે? તો આમાં જોઈએ તો 2 ગુણ્યા 3 એટલે 6, 6 - 2 એટલે 4. તો એ રીતના 4 ગુણ્યા 3, 4 3 12 ને -2 સોરી +2 એટલે 14. તો એ રીતના 14 ગુણ્યા 3 કેટલા થશે? 42 - 2 40, 40 ગુણ્યા 3 બરાબર 4 3 12, 120. 0 લગાવી દેવાનું. હવે આમાં 2 અહીંયા માઇનસ કર્યા તો અહીંયા 2 પ્લસ એટલે 122. તો 122 ગુણ્યા 3 કેટલા થશે? 3 દુ 6, 3 દુ 6 ને 3 એકુ 3, 366. 366 - 2 364 આપણો જવાબ છે. હવેની સિરીઝ જોઈએ તો 6, 22, 62, 190, 566. તો આમાં કઈ રીતના થશે? તમે જોઈને ખબર પડે છે કે ગુણાકાર જેવું કંઈક લાગે છે, તો આપણે ટ્રાય કરી લઈએ. જોઈએ તો 6 3 18, 18 પ્લસ કેટલા નાખીએ તો 22 થાય? 4 22. પેલી આગળની સિરીઝ હતી એના જેવું જ કંઈક છે. તો 22 ગુણ્યા 3 66, 66 - 4 62, 62 ગુણ્યા 3 કેટલા થશે? 186 પ્લસ 4 190, 190 ગુણ્યા 3 બરાબર 570 -4 566, 566 ગુણ્યા 3 5 3 15 થાય અને 66 આપણે 3 વખત એડ કરીએ તો કેટલા થાય? કેટલા થશે? 1698 પ્લસ 4 જવાબ આવશે 1702. હવે એના પછીની સિરીઝ જોઈએ તો 32, 46, 74, 116, પછી ક્વેશ્ચન માર્ક ને પછી 242. હવે જોવું જોઈએ શું કરવું પડશે આમાં. આપણે આમાં 32 દૂ તો 64 થાય, બરાબર છે. હવે ત્રણેય વધી જાય તો આપણે શું કરીએ? ડિફરન્સ લઈ લઈએ. 46 - 32 14, 74 - 46 28, 116 - 74 42. ખબર પડી? એમાં 14નો ટેબલ છે પાડો, બરાબર છે. તો હવે 14 4 કેટલા આવશે? 56. તો 116 પ્લસ 56 કરતા 6 ને 6 12 ને 1 વધી કેટલા આવશે? 172 જવાબ. હવે જોઈએ તો 8,
28, 80, 244, 728. આમાં શું થતું હશે? જો જોઈએ 8 3 24 એવું લાગે છે. એમાં 4 એડ કર્યા હોય એવું મને તો દેખાય છે. બરાબર છે. તો હવે આપણે ટ્રાય કરી જોઈએ. 8 × 3 24 પ્લસ 4 28. હવે 28 × 3 કેટલા થશે? 28 3 84 માઇનસ 4 કરીએ તો 80 આવે. તો હવે 80 3 8 3 24 ને પાછળ 0 એટલે 240 પ્લસ 4 244. તો એ રીતના 244 × 3 કરીએ તો કેટલા થશે? 732 માઇનસ 4 એટલે 728. તો જોઈએ તો 728 × 3 કેટલા થશે? ના આવડે તો ખૂણામાં જઈને ગુણાકાર કરી લેવાનો. 2184 પ્લસ 4 એટલે જવાબ આવશે 2188. બે 9 24 75 ને 222. હવે જોવું જોઈએ આમાં શું કર્યું હશે? શું લાગે છે તમને? આમાં ગુણાકાર કરીને ટ્રાય કરી જોઈએ. 2 × 3 6 પ્લસ 3 9 આવે છે. તો હવે 9 × 3 27 માઇનસ 3 24 આવે છે. 24 × 3 કેટલા થશે? 72 72 પ્લસ 3 75 75 × 3 કેટલા થશે? 75 × 3 225 માઇનસ 3 222 222 × 3 666 પ્લસ 3 669 જવાબ. હવે જોઈએ તો 7 25 71 217 647. 7 3 21 થાય એ દેખાય છે. 25 3 75 થાય. માઇનસ કર્યું એવું લાગે છે ને એકમાં પ્લસ ને એકમાં માઇનસ. બરાબર છે. તો 7 3 21 ને પ્લસ કેટલા થશે? 4 એટલે 25 આવે. તો એવી રીતના કર્યું છે. તો આપણે આમાં હવે 71 3 છે એટલે કે 70 3 કેટલા થશે? 7 3 21 એટલે 200 ને કેટલા થાય? વિચારો જોઈએ. 213 થાય. એમાં આપણે 4 એડ કરીએ તો 217 મળે. તો હવે આપણે માં સિરીઝની ખબર પડી ગઈ તો આપણે ડાયરેક્ટ કરી લઈએ. તો 647 × 3 7 3 21 4 3 12 13 14 ને 1 વધી 6 3 18 ને 1 19. બરાબર છે. તો હવે પ્લસ 4 એટલે કેટલા આવશે? 1945 જવાબ. હવે જોઈએ તો 21 32 54 87 131. ડિફરન્સ લઈ લઈએ કેમ કે નાનો નાનો ડિફરન્સ છે. એટલે પહેલો ડિફરન્સ છે 11નો. 32 માઇનસ 21 11. 54 માઇનસ 32 22. 87 માઇનસ 54 33. 131 માઇનસ 87 44. જો આમાં તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય કે 11નો પાડો છે. તો હવે કેટલા એડ કરવાના થાય? 55. કેમાં એડ કરશું? 131માં. 131 પ્લસ 55. 1 પ્લસ 5 એટલે 6. 3 પ્લસ 5 એટલે 8 અને 186 આપણો જવાબ.
હવેની સિરીઝમાં જોઈએ તો 19, 27, 43, 67, 99 આ રીતના આપણી સિરીઝ જાય છે. તો 27 માઇનસ 19 એટલે કે 8, પછી 43 માઇનસ 27 એટલે કેટલા થશે? 43 માઇનસ 27 એટલે કેટલા થશે? 16. 67 માઇનસ 43 એટલે 24. 99 માઇનસ 67 એટલે 32. આમાં દેખાય છે, જુઓ આપણને 8નો પાડો છે. એટલે હવે કેટલા એડ કરવાના થાય? 40. કેમાં એડ કરશું? 99માં. કેટલા થશે? 139 આપણો જવાબ. બાવીસ, 34, 58, 94 ને 142 ડિફરન્સ જ લઈને જોઈ લઈએ. 34 માઇનસ 22 12, 58 માઇનસ 34 24. આ બારનો ટેબલ જ લાગે છે. 94 માઇનસ 58 36, 142 માઇનસ 94 48. તો હવે આપણે કેટલા એડ કરવાના થાય? 60. 142માં 60 એડ કરીએ તો 202 આપણો જવાબ. હવે એના પછી જોઈએ તો 5, 5, 10, 30, પછી ક્વેશ્ચન માર્ક ને પછી 600 આવી રીતના સિરીઝ આપી છે. હવે જોજો 5 એકુ 5 થાય, 5 દુ 10 થાય. અહીંયા ગુણ્યા 1 કર્યું, અહીંયા ગુણ્યા 2 કર્યું, હવે અહીંયા ગુણ્યા કેટલું કર્યું? 3. તો અહીંયા ગુણ્યા કેટલું થશે? 4 થાય. તો 3 4 12. હવે જોઈ લેવાનું કે આના ગુણ્યા 5 કરીએ તો 600 આવે કે નહીં? તો 0 ગુણ્યા 5 એટલે 0. 5 દુ 10 ને 1 વધી, 5 એકુ 5 ને 1 6. 600 આવી જાય છે એટલે આપણો જવાબ સાચો છે 120. 20, 29, 47, 74, 110. હવે જોવું જોઈએ કેટલો ડિફરન્સ છે. 29 માઇનસ 20 9, 47 માઇનસ 29 કેટલા થશે? 18. 74 માઇનસ 47 27 થાય. હવે 110 માઇનસ 74 36. તો હવે કેટલા આવશે એડ કરવાના? 45. 110માં એડ કરી દઈએ, જવાબ આવશે 155. હવે જોઈએ તો 30, 31, 33, 37, 45 આવી કંઈક સિરીઝ છે. ડિફરન્સ લઈ લઈએ. 31 માઇનસ 30 કેટલો છે ડિફરન્સ? 1 એડ થયા. પછી 33 ને 31 2 એડ થયા, પછી 4 એડ થયા, બરાબર છે. પછી 45 માઇનસ 37 8 એડ થયા. તો હવે કેટલા એડ થશે? 16. 45 પ્લસ 16, 6 ને 5 11 ને 1 કેટલા આવશે? 61 જવાબ. હવે જોઈએ તો 5, 10, 17, 22 અને 29. તો 10 માઇનસ 5 કેટલા થશે? 5. પછી 17 માઇનસ 10 7, 22 માઇનસ 17 કેટલા થશે? 5. 29 માઇનસ 22 5, સોરી 7. તો હવે કેટલા એડ કરવાના થાય? 5. સોરી 1 મિનિટ ગડબડ થઈ ગઈ. પહેલો ડિફરન્સ છે 5નો, બીજો ડિફરન્સ છે 7નો, ત્રીજો ડિફરન્સ છે કેટલાનો છે? 17માં આપણે કેટલા એડ કરીએ તો 22 મળે? 5. પછી 7નો છે. તો હવે કેટલા એડ કરશું? 29માં 5 કેટલા થશે? 34 જવાબ.
20, 25, 33, 44, 58. આમાંય ડિફરન્સ લઈને જોઈ લઈએ. તો 25 - 20 5 કર્યા. પછી 33 - 25 8નો ડિફરન્સ. 44 - 33 11નો ડિફરન્સ. 58 - 44 14નો ડિફરન્સ. હવે આ રીતના તો આપણને ખ્યાલ ન પડે, તો પાછો ડિફરન્સ લઈ લઈએ. તો આમાંય 3 એડ છે, આમાંય 3 છે અને આમાંય 3 છે. તો હવે 14 + 3 17. તો 17 આપણો જવાબ નથી, પણ 17માં આપણે કેટલા એડ કરવાના? 58. એટલે કે 7 ને 8 કેટલા થશે? 15. એક વધી 75 આપણો જવાબ છે. એકોતેર, 72, 74, 78, 86. તો પહેલાં જો આગળ આપણે સિરીઝ આવી હતી ને એના જેવું જ છે. એટલે 71માં 1 એડ થયા એટલે કે 72, પછી 2 એડ થયા એટલે કે 74, પછી કેટલા એડ કર્યા? જો જોઈએ 4 એડ કર્યા એટલે 78, પછી 8 એડ કર્યા એટલે 86, અને પછી 86માં આપણે કેટલા એડ કરીશું? 16. ડબલ કરતા જઈએ. 6 ને 6 12, એક વધી 9 ને 10 102 જવાબ. સિત્તોતેર, 78, 80, 84 આ પણ એવી જ સિરીઝ છે, બરાબર છે. જો આમાં એ જ ડિફરન્સ છે, 2 ને 4 ને 8 ને 16. તો 92 + 16 કેટલા થશે? 108 જવાબ. 2 9 24 75 અને 222 આપણે આગળ આ સિરીઝ કરી ચૂક્યા છીએ, બરાબર છે. આપણે જેમાં 669 જવાબ આવતો હતો. તો હવે કરવાની મને જરૂર લાગતી છે નહીં. થેન્ક યુ.